નકલી દારૂકાંડ મામલે તપાસમાં એક મોટો ખુલાસો થયો છે। નકલી દારૂ ભાવનગરમાં બનાવવામાં આવ્યો હતો। આરોપીઓને સંબંધીઓ પુરાવા નાશ કરી રહ્યા છે। આરોપીઓના સંબંધીઓ છે તે પુરાવા નાશ કરી રહ્યા છે। 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર કેસમાં 21 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। રહીશ મુખ્ય સૂત્રધાર છે। સૌથી પહેલા મૃત્યુ નરેન્દ્ર યાદવનું થયું। નરેન્દ્ર યાદવને મધ્યપ્રદેશથી ભાવનગર બોલાવાયો હતો। 13 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે। નકલી દારૂનું સેવન કરનારાઓની શોધખોળ ચાલી રહી છે। આરોપીઓએ આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું છે। તો ભાવનગરનો દારૂકાંડ એક પછી એક 7 લોકોના અત્યાર સુધી મોત થઈ ચૂક્યા છે અને તેમાં પોલીસે જે કાર્યવાહી કરી છે, વર્તેજ પીઆઈ એસી પડેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। 7 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને કેટલાક લોકો કે જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। 39 જેટલા લોકો કે જેમની હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે। જેટલા આરોપીઓને અથવા જેટલા શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કર્યા હતા એ લોકોની પૂછતાછ કરતા હાલની સ્થિતિએ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ તપાસમાં 13 આરોપીઓની ધરપકડ થયેલ છે। આ 13 આરોપીઓ એ છે કે જે આ લઠ્ઠાકાંડના બનાવમાં સીધી રીતે સંડોવાયેલા છે। આ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ એવા છે કે જે લોકોએ રો મટીરિયલ અને અમુક વસ્તુઓ જે દારૂ બનાવવાની હતી તે પ્રોવાઈડ કરવામાં આવી છે, તે મગાવવામાં આવી છે। ઘણા આરોપીઓ એ છે કે જે લોકોએ આ દારૂ બનાવ્યો છે। ઘણા બધા એ આરોપીઓ છે કે પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ આરોપીઓને સગવડો પૂરી પાડી છે। અને ઘણા આરોપીઓ એ છે કે જે આ દારૂ બન્યો એ દારૂ બન્યા બાદ એને ડિસ્ટ્રીબ્યુશન કર્યું છે, એનું વેચાણ કર્યું છે। પ્રાઇમરી આ લોકો જે આરોપીઓ પકડાયા છે એ પોતાના નાના મોટા આર્થિક લાભ માટે આ કૃત્ય કર્યું છે। આ આરોપીઓ પૈકી ઘણા આરોપીઓ અને એના સગા સંબંધીઓએ આ પુરાવા નાશ કરવા માટેના પણ એફર્ટ કર્યા છે। તો એ પુરાવા નાશ કરવા માટેના જે લોકો ઇન્વોલ્વ છે એને પણ સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ છોડવામાં નહીં આવે। આ આખા સર્કિટની અંદર અમને જે પુરાવા નાશ કરવાનો પણ જે એંગલ મળ્યો છે એ આજે નામદાર કોર્ટની અંદર અમે પુરાવા નાશ કરવાની સેક્શન પણ એડ કરશું। જે રહીશ અને એ ટોળકીએ આ જે લઠ્ઠો બનાવ્યો છે એ ક્યાં ક્યાં ગયો છે, એ આખી સપ્લાય ચેન કઈ છે, એ સપ્લાય ચેનમાં કોણ કોણ ઇન્વોલ્વ છે અને લાસ્ટ બોટલ સુધી કે લાસ્ટ લિકરના ડોટ સુધી અમે લોકોએ પહોંચવાના પ્રયત્ન કર્યા છે। ઘણી બધી વસ્તુઓ અમે લોકોએ હસ્તગત કરી છે। આ જે લઠ્ઠો બન્યો એ સંદર્ભે જે બોટલોમાં પેક થયો, જે બોક્સીસ બન્યા એના મેજોરિટી બોક્સીસ એસએમસીની ટીમ દ્વારા કબજે કરવામાં આવ્યું છે। આ બોક્સીસ બન્યા સિવાય રહીશ, ગૌતમ, સારસ કે જે મેઇન વ્યક્તિઓ છે જેને બનાવ્યું છે એ લોકોએ જે જગ્યા ઉપર રેસિડ્યુ લિકર કે જે અનપેક્ડ લિકર હતો એ લિકર રાખેલો હતો એ પણ કબજે કર્યું છે। એ જથ્થો તમામ રીતે મળી ગયો છે। આ બોટલ્સ ક્યાંથી આવી છે તે દિશામાં પણ અમારી તપાસ ચાલુ છે। ઉપરાંત એ બોટલ્સ ઉપરના જે સ્ટીકર્સ છે એ સ્ટીકર્સ એ ફોર્જ સ્ટીકર્સ છે, એ કંપનીના કોઈ ઓરિજિનલ સ્ટીકર નથી। તો સ્ટીકર ક્યાંથી પ્રિન્ટ થયું છે અને સ્ટીકર ક્યાંથી ટ્રાન્સપોર્ટ થયા છે એ દિશામાં અમારી તપાસ ચાલુ છે। આ બોટલ પેક કરવા માટે અને સીલ કરવા માટેના જે ઇક્વિપમેન્ટ્સ છે એ ઇક્વિપમેન્ટ્સ ક્યાંથી આવ્યા, કોણે આપ્યા એ દિશામાં ચાલુ છે। રિમાન્ડની પ્રક્રિયા મેળવ્યા બાદ આ આરોપીઓ ગુજરાતની બહાર જે જગ્યાએ ગયા હશે, જે જગ્યા ઉપર એ લોકોના કોન્ટેક્ટ્સ હશે અને એ લોકોએ જ્યાંથી રો મટીરિયલ લઈ આવ્યા છે એ તમામ દિશામાં અમે તપાસ કરીશું। ઉપરાંત એ લોકોના ટેકનિકલ પુરાવા, એ લોકોના સાયન્ટિફિક પુરાવા એ તમામ એકત્ર કરશું। આ વિષય ઇન્વેસ્ટિગેશનનો છે। હાલ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટીમ અહીંયા ભાવનગર ખાતે હાજર રહી અને જે લોકોએ આ કન્ઝ્યુમ કર્યું છે અથવા જે લોકો સુધી આ વસ્તુ પહોંચી છે એને અમે આઈડેન્ટિફાઈ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે, જેથી કરી એને કન્ઝમ્પશન કરતા રોકીએ અને જો કન્ઝ્યુમ કરે તો એને તાત્કાલિક મેડિકલ સારવાર જેથી એનો જીવ બચી શકે એ દિશામાં અમે લોકો કામ કરી રહ્યા છે।